ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરના સેક્ટર 8, 7 અને 9ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ ધોધમાર વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દૂર દૂર સુધી વિઝિબિલિટી જે છે તે પણ ન દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને પસાર થવું હોય તો પણ લાઇટ ચાલુ રાખીને પસાર થવાની નોબત આવી રહી છે। મહત્વનું એ છે કે સૌપ્રથમ પવન જે છે તે ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। મહત્વનું એ પણ છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જે અંતર્ગત અમદાવાદમાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરી છે। ગાંધીનગર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને જે અંતર્ગતના અત્યારે હાલ તો ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તે વરસતો જોવા મળી રહ્યો છે। મહત્વનું એ છે કે આ વરસાદનો બીજો રાઉન્ડ છે। પ્રથમ રાઉન્ડની શરૂઆત હતી ત્યારે ખેડૂતો દ્વારા વાવણી જે છે તે કરી દીધી હતી અને ત્યારબાદ બીજા રાઉન્ડ વરસાદની આશંકા જે છે રાહ જોઈને બેઠા હતા અને તે અંતર્ગત હવે આ બીજા રાઉન્ડ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લોકો પણ વરસતા વરસાદની અંદર નીકળતા જોવા મળી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ જે છે તે ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે। મહત્વનું એ છે કે હવામાન વિભાગે જે આશંકા વ્યક્ત કરી છે ભારેથી અતિ ભારે વરસાદની અને તે અંતર્ગત હવે ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરા અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરના સેક્ટર 8, 7 અને 9ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ ધોધમાર વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દૂર દૂર સુધી વિઝિબિલિટી જે છે તે પણ ન દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને પસાર થવું હોય તો પણ લાઇટ ચાલુ રાખીને પસાર થવાની નોબત આવી રહી છે। મહત્વનું એ છે કે સૌપ્રથમ પવન જે છે તે ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। મહત્વનું એ પણ છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જે અંતર્ગત અમદાવાદમાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરી છે। ગાંધીનગર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને જે અંતર્ગતના અત્યારે હાલ તો ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તે વરસતો જોવા મળી રહ્યો છે। મહત્વનું એ છે કે આ વરસાદનો બીજો રાઉન્ડ છે। પ્રથમ રાઉન્ડની શરૂઆત હતી ત્યારે ખેડૂતો દ્વારા વાવણી જે છે તે કરી દીધી હતી અને ત્યારબાદ બીજા રાઉન્ડ વરસાદની આશંકા જે છે રાહ જોઈને બેઠા હતા અને તે અંતર્ગત હવે આ બીજા રાઉન્ડ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લોકો પણ વરસતા વરસાદની અંદર નીકળતા જોવા મળી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ જે છે તે ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે। મહત્વનું એ છે કે હવામાન વિભાગે જે આશંકા વ્યક્ત કરી છે ભારેથી અતિ ભારે વરસાદની અને તે અંતર્ગત હવે ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરા અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।